હું મોટો તું છોટો. સાગરની ગણતરી જુદી છે અને વાહણની સમજણ જુદી છે. ડાયો સમજણથી ચાલે ને સામાન્ય માણસ શબ્દોથી ચાલે. સમજણપૂર્વક જીવે એ બેલેન્સ કરીને રહી શકે, એ ન્યાય કરી શકે, એ સમજણપૂર્વક વર્તી શકે. સાગરને એમ છે કે હું બહુ મોટો છું, મોટો છું એટલે મહાન છું. વહાણ એમ કે છે મહાનતામાં એકલી મોટાઈ ખપમાં નથી આવતી. ક્યારેક આવે, એકાંત નિષેધ નથી, પણ મોટો હોય વિશાળ હોય એટલે મહાન જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. ક્યારેક જે કામ મોટું ન કરી શકે એ નાનાથી થાય. એટલે દાખલા આપે છે કે જે મોટી વસ્તુઓ નથી એના મૂલ્ય બહુ મોટા જ, એની કિંમત બહુ મોટી જ. જગતમાં એનું સ્થાન જુદું છે, અનેરું છે. એટલે માત્ર મોટા હોવાનો ગર્વ લઈને બેસવા જેવું નથી. એ છોડી દો, એ ગર્વ છોડી દે, એમાં કંઈ દમ નથી. એ રાખવાથી તો ઉલટાની હાંસી થાય. સમજાવ્યા, પણ હવે ચાનક ચડી છે. એટલે એમ કહે છે કે તારી વાત સાંભળીને તો છે ને પામ્યો સાયર ખેદ, એને મનમાં ખેદ થયો. એ કહે છે કે તારી સાથે તો વાત કરવી જ નકામી. વાહણને કહે છે કે તારી સાથે વાત કરીએ ને એમાંય મને તો હવે બોલવું જ નકામું છે. તારી સાથે ન બોલી એમાં સાર છે. નિર્વેદ પામું છું, નિર્વેદ. મને એમ થાય કે તારી સાથે માથાકૂટ કરવા કરતાં શાંતિથી બેસવું સારું. પણ રેવાય ને, માણસ બોલે, આપણે ઘણી વાર કહીએ તારી સાથે વાત કરવી નકામી છે, પછી કલાક કાઢે. એ પછી કલાક કાઢે એટલી વાત કરી શકે, ક્ષમતાની વાત છે આપણી. સાગરને પણ એમ થાય છે કે તારી સાથે વાત કરવી જ નકામી છે, બોલવું જ ન જોઈએ. જે હતી લક્ષ્મી ઉપની પરણી, દેવ મોરાર લક્ષીર સિંધુ તે જ્યાં હુઓ તે અમ કુલ નિર્ધાર. તું વિચાર, લક્ષ્મી ક્યાંથી ઉત્પન્ન થઈ? સાગરની દીકરી છે લક્ષ્મી. હે, જ્યાં લક્ષ્મી જેમાંથી ઉત્પન્ન થઈ, નારાયણને પરણી, એ ક્ષીર સમુદ્ર, હે, એના કુળનો હું છું. જ્યાં ક્ષીર સમુદ્ર થયો એ કુળનો હું છું. ભાઈ વિચાર તો ખરો, મારા કુળની ગરિમા તું વિચાર. તારું તો કુળ કાઠનું જે પોલા ગુણ ખા, તુજ મુજ વિચ જે અંતરો તે મુખે કયો ન જાય. તારું કુળ કયું? લાકડાનું કુળ ને, છેવટે તો ગુણ એને ખાઈ જાય, ઉધઈ એને ખાઈ જાય, એવું તું તારું કુળ છે. તારીને મારી વચ્ચે જે આંતરું છે, તારીને મારી વચ્ચે જે ડિફરન્સ છે ને, એ બોલવાથી નહીં સમજાય. ક્યાં તું, ક્યાં હું, કોઈ તુલના જ ન થઈ શકે, કોઈ પરસ્પર મેળ જ નથી. ભાઈ હું ક્યાં ને તું ક્યાં? વળી તું સાવ મગતરા જેવો, મેરું સરસવ તુજ મુજ આંતરો રે. પરમાત્માને કહીએ છે ને કે તારાને મારી વચ્ચે કેટલું આંતરું છે, તું મેરું છે ને હું સરસવ છું. એવું આ એમ કે છે, હું મેરું છું તું સરસવ છું. વાહણ કહે કુલ ગર્વ શું? વાણ કે ભલા માણસ કુળનો ગર્વ શું કરે? કુળને ક્યાં વચ્ચે લઈ આવ્યો? એનો ગર્વ શા માટે કરવાનો? મારું પણ એ કુળ મારું કુળ બી ઉત્તમ છે. તું વિચાર કર,
સુરતરું જે એમાં ઉપનો વાંછિત ફળ દાતાર, લોકોના મન વાંછિત પૂરનાર કલ્પ વૃક્ષ એના કુળનો હું છું. લે બોલ, શું કઈ કેવું છે? કોઈ ગાંજા જાય એમ નથી. ગંજા થાય પણ ગાંજા ન જાય. સુરતરુ જેહમાં ઉપન્યો, જે કુળમાં સુરતરુ કલ્પ વૃક્ષ ઉત્પન્ન થયો છે એ મારું કુળ છે ભાઈ. હે, મન વાંછિત ફળદાતા, જે ઈચ્છો તે આપે એવું કલ્પવૃક્ષ જેમાં ઉત્પન્ન થયું એ કુળ મારું કુળ છે. પશુ પંખી મૃગ પથિકને જે છાયા સુખ દેત, તે તરુવર મકુલ્લ તિલા પર ઉપકાર ફલેત. પશુ હોય, પક્ષી હોય, જે કંઈ પણ હોય, પથિક હોય, ધોમ ધકતા તાપમાં જતા હોય, થાકી ગયા હોય, થાકીને ચૂર થઈ ગયા હોય, તો એને પણ સુખ દે, એને સુખ આપે, એને છાંયડો આપે, એને આશરો આપે, એને વિસામો આપે, એને સાંત્વના આપે. એ જે વૃક્ષો છે ને એ અમારા કુળ તિલા, અમારા કુળમાં તિલક સમાન એ વૃક્ષો છે બધા. પરોપકાર ફળ, બીજાના ઉપકારને માટે થઈને ફળે, બીજાના ઉપકાર માટે થઈને. પરોપકારાય ફલંતી વૃક્ષા, નીતિકારો પણ એમ કહે છે કે વૃક્ષો પરોપકારાય વહંતી નદ્ય, વૃક્ષો પરોપકારને માટે ફળે છે. એક પણ ફળ વૃક્ષ ખાતું નથી. નદી પરોપકારાય વહંતી નદ્ય, નદીઓ પણ પરોપકાર માટે વહે છે. પરોપકારાય સતામ વિભૂતાય, એમ સજ્જન જનોની વિભૂતિ, એમની સંપત્તિ, એમની સંપદા, એમનો વૈભવ, એમની બુદ્ધિ, એમનો ગુણ, જે કંઈ પણ હોય, સજ્જન જનનું બધું જ પરોપકારાય. સજ્જન કોણ? તો જેની ક્ષણે ક્ષણ પરોપકારમાં જતી હોય એનું નામ સજ્જન. એના વિચારમાંય પરોપકાર હોય, એના આચરણમાંય પરોપકાર હોય. એ કંઈક કરે તોય પરોપકાર ને ન કરે તોય પરોપકાર. ધર્મ આ શીખવાડે છે, પ્રભુ આ શીખવાડે છે. તમે કરો તો કોઈકનું ભલું થાય, તમે કાંઈ ન કરો તો કોઈનું રક્ષણ થાય. તમે ખાઓ પીવો બધું જ કરો, એનાથી શું? તો કે વધુ આરાધના. કમાઓ, તમે કમાઓ છો તો ભાઈ વધુ પરોપકાર કરશો. અને નિવૃત્ત થઈને બેઠા હો તો આરંભ સમારંભનો ત્યાગ કર્યો છે, બધાય જીવોનું રક્ષણ થશે. કરો તોય પરોપકાર, ન કરો તોય પરોપકાર. આ સજ્જનની ઓળખ છે પરોપકાર. તે તરુવરમ કુલ્લ તિલા પરોપકાર ફલમ. દુલાભાઈ કાગે બહુ સરસ કવિતા લખી છે. મારી ફળીના ઝાડવા બે હતા એક દી કરતા એક દી વાતો. આખી કવિતા તો મોઢે નથી પણ એમ મારા ફળિયામાં એક બહુ સરસ રૂપક આપ્યું છે. ગામનું ઘર છે, ફળિયું છે, પેલા ફળિયા રહેતા, હવે તો ફળિયા જ ગયા. બેસવા પણ જ રહ્યું નથી ક્યાં. તમને એમ થાય કે બે ઘડી ઘરની બહાર ક્યાંક ઓટલે બેસીએ, ઓટલા જ નથી, ઓટલા જ નથી. આમ સાંજ પડે ને એટલે આખી શેરીમાં બધા બહાર છોકરાઓ છોકરીઓ બાળકો બધા રમતા હોય, વડેરાઓ બધા બેઠા હોય અને આનંદ પ્રમોદની વાતો કરતા હોય, એકબીજાના ઘરને હળી મળીને આ તે. હવે તો કોઈ દરવાજો ખખડાવે તો આ કોણ મંડાણો અત્યારમાં? હા, હવે પેલા સાથે રહેતા હતા, હવે માથે રહે છે. સીધી વાત, પેલા સાથે રહે, હવે માથે. કોઈને ડિસ્ટર્બ કોઈ આવે તો ડિસ્ટર્બ થાય, વિક્ષેપ પડે. હે, ડિપ્રેસ તો છે જ માણસ બાપડો, એટલે તો આ બધા ડિપ્રેસ. આ
આ બધું કેમ લાગે છે ડિસ્ટર્બન્સ? ડિપ્રેસ જ છે. મારી ફળીના ફળી એવું હતું, બે ઝાડ ઉગેલા, વર્ષો વીતી ગયા વૃક્ષોને. એક વૃક્ષ એમ કહે છે, ભાઈ બહુ વર્ષો થયા અહીંયા, ભાંડુ વિજોગ નથી ખમાતો. હાલને આપણે આપણા પરિવાર ભેગા જઈએ, એની ભેળા જઈને રહીએ. હવે આ એકલા એકલા નથી ગમતું, આ બધા પરિવારનો વિયોગ હવે નથી ખમાતો, હાલને આપણે જઈએ. પેલો સમજાવે છે, ના ના અહીંયા જ રહીએ, જંગલમાં જઈએ ને પછી કાંઈ નક્કી નહીં, ક્યારે કઠિયારા આવે, ક્યારે કુહાડા ચલાવે, ગમે ત્યારે આપણને મારી નાખે. અહીંયા તો આપણે શાંતિથી જીવીએ તો છીએ, ભલે ને પરિવાર ત્યાં રહ્યો પણ આપણે અહીંયા સુરક્ષિત છીએ ને, અહીંયા રહીએ એમ. પેલો કે તારી વાત સાચી છે, પણ દિવસ માંડ માંડ કપાય ને પછી રાત તો કપાતી જ નથી. કેમ કરીને અહીંયા રહેવું? એક એક દિવસ વસમો પડે છે. એના કરતાં આપણે ચાલને જઈએ આપણે ત્યાં. એ પેલું વૃક્ષ કહે છે કે ભાઈ, જેણે દિવસ રાત જોયા વગર, કશું જ વિચાર્યા વગર આપણને પાણી સિંચ્યા, આપણા મૂળ સિંચ્યા, આપણને મોટા કર્યા, એના ઉપકારને વિસરીને, એના પરિશ્રમને વિસરી જઈને અને આપણે ચાલ્યા જઈએ, એ આપણને શોભે છે? એ આપણને કેમ શોભે? આપણે તો એના ઉપકારનો બદલો વાળવાનો છે, એના ઈંધણામાં બળીને આપણે આપણી જાતને સાર્થક કરવા. ચાલને આપણે એના ઈંધણા થઈએ, આપણે એના ઈંધણ થઈએ ને ત્યારે એના ઉપકારનો બદલો વળશે. એને આપણને અહીં સુધી મોટા કર્યા, પરોપકાર. નીતિકારોએ નાળિયેર માટે એક સરસ કલ્પના કરી છે. લઘુ વયસી પીતમ તોય મલ્પમ સ્મરંત. લઘુ વયસ્ય નાળિયેરનું ઝાડ હોય, વૃક્ષ હોય, હજી આમ શરૂઆત હોય ત્યારે એને પાણી સિંચવું પડે, ખૂબ પાણી સિંચવું પડે, ત્યારે એ ધીમે 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 મોટું થાય. પછી તો એની મેળે વધે, પણ પહેલાં બહુ પાણી જોઈએ એને. લઘુ વયસી પીતમ તોય મલ્પમ સ્મરંત. એટલે એ નાળિયેર જ્યારે ઉગે ને ત્યારે એને યાદ આવે કે હું સાવ નાનકડો હતો ને ત્યારે આણે પાણી પાયું, એણે મારી માવજત કરી હતી, એણે મારી દેખભાલ કરી હતી, એણે મને સાચવ્યો હતો, પશુઓથી સાચવ્યો હતો, પંખીઓથી સાચવ્યો હતો, વાતાવરણથી સાચવ્યો હતો, વધુ પડતો તડકો ન લાગી જાય એનાથી સાચવ્યો હતો, સમયે સમયે મને પાણી પીવડાવ્યું હતું. લઘુ વયસી, નાની ઉંમરનો હું હતો, સાવ નાનકડો હતો ત્યારે મને પાણી એણે પીવડાવ્યું. શિરસી નિહિત ભારા નારિકેલા નરાણામ. એ માથે ભાર લઈને ઉગેલી એ નાળિયેરીનું નાળિયેર એમ વિચારે કે આ માણસે આપણા ઉપર પરોપકાર કર્યો છે, નાની ઉંમરમાં મને પાણી પીવડાવીને મોટો કર્યો છે, તો હવે અમૃત જેવું મીઠું પાણી પોતાના જીવનનું બલિદાન આપીને એ માણસને આપે. આટલું જ સ્મરણ કરીને કે હું નાનકડો હતો ત્યારે મને આણે પાળ્યો છે, પોષ્યો છે, અને એટલા માટે થઈને એ પોતાનું જીવન, નાળિયેર તો સમાપ્ત થાય તો જ તમને પાણી મળે, પોતાનું જીવન અર્પણ કરીને એ અમૃત જેવું મીઠું પાણી તમને આપે છે. એ પરોપકાર. નહીં કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી. એમાં છેલ્લે લખ્યું છે જે સજ્જન માણસ છે એ કોઈના પણ કરેલા નાનકડા ઉપકારને પણ ભૂલતા નથી. કોઈનો પણ ઉપકાર હોય, નાનકડો પણ ઉપકાર હોય, કોઈ દિવસ ભૂલતા, કોઈ દિવસ. એવું બને કે એણે તમને બહુ જ નાનકડી સહાય કરી હોય, પણ એ સહાયથી તમે
ક્યાંયના ક્યાં પહોંચ્યા. કુમારપાળ જ્યારે રાજા થયા ખૂબ રખડ્યા છે, એની પાછળ મારાઓ પડેલા. દિવસ ને રાત ભયમાં ફફડતા દોડવાનું હતું. ક્યાં જવું, ક્યાં ન જવું, ક્યાંથી આવશે, કોણ આવશે, ક્યારે આવશે, મારી નાખશે. કેટલાય લોકોએ એને સહાય કરી છે, ત્યારે માણસ સિંહાસન સુધી પહોંચ્યો છે. અને જેવા સિંહાસન ઉપર બેઠા ને સૌથી પહેલા એક એકને યાદ કરીને એને બોલાવ્યા છે. જેણે જેણે મારા કપરા કાળમાં, વિષમ કાળમાં, સંકટના કાળમાં ભલે નાનકડી પણ સહાય કરી છે, એ મારો ઉપકારી છે અને એને યોગ્ય બહુમાન કર્યું છે. કૃતજ્ઞતાનો ગુણ, પરોપકાર. સમજાવવો જોઈએ પરોપકાર. તમે વૃક્ષ નીચે ઊભા રહ્યા, થોડી વાર માટે વિસામો લીધો, પછી મોઢામાંથી કે અંતરમાંથી ધન્યવાદ જેવો શબ્દ નીકળવો અવશ્ય. કેમ જીવ નથી? પરસ્પરોપગ્રહો જીવાનામ ભણો છો તત્વાર્થમાં. દરેક જીવ અરસપરસ ઉપકાર કરે છે ત્યારે સૃષ્ટિ ચાલે. સાવ નાના નાના જેને ક્ષુદ્ર જંતુઓ કહો છો ને, એ ખેતરમાં થાય છે ત્યારે અનાજ થાય છે. ક્યારે ધન્યવાદ આપ્યા? ક્યારે ઉપકાર માન્યો? ક્યારે થેન્ક યુ કહ્યું? અરે ભાણે બેસો છો જમવા માટે, કેવું બન્યું ને કેવું નહીં બન્યું એની ચર્ચામાં અને એના ક્લેશમાં આપણે બધું જ ખોઈ નાખ્યું. પણ એ કોળિયો મારા સુધી પહોંચ્યો અને મારા પેટમાં ગયો ને, એમાં કેટલા લોકોનો સહયોગ ને સહકાર છે. ખાલી એનો અંદાજ તમે લાવો, એનો વિચાર તમે કરો ને, તો તમારા બીજા બધા વિચારો હોવાથી સેંકડોના સહયોગ વગર એક કોળિયો મારા મોઢા સુધી પહોંચતો નથી. પછી ભાણાને લાત આપ મારવાનું મન નહીં થાય, એને ઠુકરાવવાનું મન નહીં થાય, એના માટે ક્લેશ. અરે કેટલા કેટલા જીવોનો સહયોગ આમાં જોડાયેલો છે, કેટલાનો પરિશ્રમ આમાં જોડાયેલો છે. કેટલા કુદરતથી માંડીને, પ્રકૃતિથી માંડીને મનુષ્ય સુધી બધું જ. પરોપકાર યાદ આવવો જોઈએ આપણને, ક્ષણે ક્ષણે પરોપકાર યાદ આવવો. વૃક્ષ ઉપકાર, આ હવા ચાલે છે આ ઉપકાર છે, આ સૂર્ય પ્રકાશે છે ઉપકાર છે. આપણે ફટાફટ પાણી પી લઈએ છીએ, પણ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોણે વ્યવસ્થા કરી છે, કોને ખબર? કેટલાનો ઉપકાર છે. એક એક તત્વનો ઉપકાર છે આપણી. પર ઉપકાર ફલંત, બીજાના ઉપકાર માટે આ વૃક્ષો ફળે છે. હું લક્ષ્મી દેવ પુરુષને એ ગુણ મુજમાં સર્વ, મુજે તુજ વિચી વિવાદ છે, ત્યાં કુળનો શો કરવો. ભાઈ હું લક્ષ્મી આપું છું લોકો. આ વાણમાં બેસીને બધા જાય છે ત્યારે કમાય છે ને, તું શું આપે? મારામાં એ ગુણ તો છે. હવે વાદ વિવાદ છે તારા ને મારા વચ્ચે, એમાં કુળ ક્યાં લઈ આવ્યો તું વચ્ચે? વિવાદ કોની વચ્ચે છે? તારી ને મારી વચ્ચે. એમાં કુળ ને કુળના પુરુષોને લાવવાનું શું કામ હતું તારે અહીંયા? કુળ ગર્વ ન કીજે રે સર્વથા, હુઓ રૂડે કુલી અવતાર રે, ગુણહીનો જો નર દેખીએ તો કહીએ કુલ અંગાર. શીખવાડે છે ભાઈ, કુળનો ગર્વ નહીં કરતો. ઉત્તમ કુળમાં જન્મ મળી ગયો એ કંઈ અહંકારનું સાધન નથી, એ અહંકારનું કારણ નથી. તમે ગર્વ લઈને ફરો, અમે ક્યાં? કુળ ગર્વ ન કીજે રે સર્વથા, હુઓ રૂડે કુલી અવતાર. ઉત્તમ કુળમાં અવતાર જન્મ મળ્યો છે, પણ અહંકાર નહીં કરતો. ગુણહીણો જો નર દેખીએ તો કહીએ કુળ અંગાર. ઉત્તમ કુળમાં જન્મ્યા હો અને છતાંય ગુણ વિકાસ ન સાધ્યો હોય, તમે ગુણવાન ન બન્યા હો, તો એવા ગુણહીનને જોઈને લોકો એને કુલાંગાર કહે છે. એની પૂજા નથી કરતા, એને સન્માન નથી આપતા, એને કુળનો અંગાર કહે છે. કુલાંગાર કહીને એની ઉપેક્ષા કરે છે. ઉત્તમ કુળના જન્મ માત્રથી અભિમાન કરવા, ક્યાંય પણ જન્મો
ગુણ મેળવ્યા વગર કશું જ હાંસલ થાય એવું નથી. જો નિજ ગુણે જગ ઉજ્જવળ કર્યો તો કુળ મદનું શું કાજ રે? જો દોષે નિજ કાયા ભરી તો કુળ મદથી કુળ લાજ રે. જો તમે તમારા ગુણ થકી અજવાળા પાથર્યા હશે, તમારા ગુણ થકી તમે માન સન્માન મેળવ્યા હશે, તમારા ગુણ થકી બીજામાં આદર જગાડ્યો હશે તમે તમારા પ્રત્યે, તો તમારે કુળનું અભિમાન કરવાનું કંઈ કારણ જ નથી રહેતું. અને જો દોષથી જ તમે ભરેલા હો, ગુણનો છાંટોય તમારામાં ન હોય, અને જો કુળનો અભિમાન કરશો ને તો એનાથી તમારું કુળ લજવાશે. કોણ લજવાશે? તમે એકલા નહીં લજવાઓ, તમારું કુળ લજવાશે. એટલે આપણે કોઈને પણ કહીએ ને ત્યારે કહીએ, અરે તું આનો દીકરો થઈને આવું કરે છે, બોલીએ હે, તારો પરિવાર કેવો, તારા દાદા કેવા, તારા પિતા કેવા, આ બધા આપણે વચનો ઉચ્ચારતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ. ભાઈ તું આ બધું કરે છે, હે તું કરે છે આ? ક્યાં તારા પિતાને? તું ક્યાં? કુળમદથી કુળ લાજ રે. તમે કુળનો અહંકાર કરો અને તમારામાં ગુણનો છાંટોય ન હોય, કોઈ યોગ્યતા ન હોય, કોઈ પાત્રતા ન હોય, કશું એ તમે હાંસલ કોઈ પરોપકાર ન કરતા હો, અને પછી ખાલી બસ ઘણા રૂવાબ છાંટે ને તને ખબર નથી હું કોણ છું, પોતાની કોઈ ઓળખાણ નથી, પણ હું તો કે ફલાણાનો દીકરો ને ફલાણાનો આ ને મારા પિતા આ છે ને મારા દાદા આ છે ને મારા મામા આ છે, એની ઉપર રોપ છાંટે. તો જો ગુણ નથી અને દોષથી ભરેલા છો તો તમારો અહંકાર એ તમારા કુળને જ નીચું દેખાડનારું બનશે. પછી જે અજાણ્યું હોય ને તેમ વિચારેલા તું આવો છે તો તારા કુળવાળા આવા જ હશે ને બધા, તું આવો છે તો તારા પરિવારવાળા આવા છે. કોની હાનિ થાય? કોને નુકસાન? કલ્પસૂત્રમાં છે ને પેલું ભગવાનના ઉપસર્ગોનું વર્ણન આવે ને, એમાં આવે પેલો ગોશાળો છે ને જ્યાં ત્યાં અટકચાળા કરે, મારા આચાર્યનું તપ તેજ હોય તો આ બળી જાઓ. હવે એકવાર સાધુની અડફેટે ચડી ગયો, સાધુ ભગવંતને કહી દીધું, ત્યાં ખીજાણો, પછી કે મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તો આ તમારું બળી જાઓ. એ કે જેવો તું ને એવા તારા ધર્માચાર્ય, જા. એમને થોડી ખબર આ ભગવાનનું નામ લે. હાનિ કોની થઈ? હડપલું એણે કર્યું, ખોટું એણે કર્યું, અને દોષ ક્યાં આવ્યો? ભગવાન. કુળ મદથી કુળ લાજ. કુળનો અભિમાન કરીએ અને ગુણ ન કેળવ્યા હોય તો આપણા જ કુળનું નીચું દેખાય. કચરાથી પંકજ ઉપનું હુઓ કમલાનું કુળ ગે હરે, કહો કુળ મોટું કે ગુણ વડા, એ ભાંજો મને સંદેહ. હવે તું જ વિચાર, કમળ ક્યાં ખીલે? કાદવમાં કમળ ખીલે, કચરામાંથી જ ઉત્પન્ન થયું છે, પણ લક્ષ્મીએ એને પોતાનું સ્થાન બનાવ્યું છે. ભાઈ હવે તું જ મને સમજાવ, કુલ મોટું કે ગુણ મોટા? તારા મનમાં હજી કોઈ સંદેહ હોય, તને સંશય હોય કે ના કુળ જ મોટું છે, અહીં બતાડ. આનું તો કુળ જ કાદવનું છે, તો લક્ષ્મી એમાં વાસ કરે, લક્ષ્મી એને પોતાનું સ્થાન બનાવે. કમળ એ લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. એને શું જોઈને બનાવ્યું? ગુણ જોઈને સ્થાન બનાવ્યું, કુળ જોઈને નહીં. કહો કુળ મોટું કે ગુણ વડા? કોણ મોટું ભાઈ, કુળ કે ગુણ? એ ભાંજો મન સંદેહ રે. મનમાં જો હજી તને કોઈ સંદેહ હોય, સંશય હોય ને, ભાંગી નાખ, કાઢી નાખ. કુળની વાત તો કરતો જ નહીં. મૂરખને હઠ છે કુલ તણો, પંડિતને ગુણનો રંગ રે. વાહ! કુળનો હઠ, કુળની જીદ કોને? જે મૂરખ જણ છે એ જેમ વિચારે કે ના બસ જે ઉત્તમ કુલમાં છે બધા ઉત્તમ, એને ગુણ સાથે કાંઈ લેવા દેવા નહીં. પણ જે ડાયો માણસ છે, પંડિત માણસ છે, સમજુ માણસ છે, એ ગુણ જોઈને વ્યવહાર કરે, કુળ જોઈને નહીં. કુળ ઉત્તમ છે પણ માણસ વિવેક શૂન્ય છે તો એની સાથેના વ્યવહાર એવા જ. કુલ ગમે તેવું હોય પણ પોત શુદ્ધ હોય, પોત નરવું હોય, નિર્મળ હોય, પોત ઉત્તમ હોય,
આપણે ત્યાં ચાંડાળોને પણ દીક્ષા આપવામાં આવી છે ને. હરિકેશી બળ નામ આવે શાસ્ત્રોમાં. ચાંડાળ કુળમાં ઉપનેલા, એમાં જન્મેલા હરિકેશી બળને પણ સંયમ આપ્યો. કયા બળ ઉપર? કયું બળ? કુળ નહીં, એ આત્મા, એનો પોત શું છે એના હિસાબે આને આપે છે. અને દેવતાઓ એમની સેવા કરતા, દેવતાઓ એમની સાધના જોઈને, આરાધના જોઈને આજુબાજુના ક્ષેત્ર દેવતાઓ એમની ઉપર પ્રસન્ન થતા, રાજી થતા. એ ગોત્રી જ્યાં જાય ને એમની સાથે સાથે ફરે. એટલો બધો ગુણાનુરાગી થઈ ગયા એના સાથે સાથે ફરે. એટલે કુળ જોઈને વ્યવહાર નથી. મૂર્ખને હટ છે કુળ તણો. કુળનો આગ્રહ નથી રાખવો. નહીં, અમારે તો આ જ જોઈએ નહીં. જેનામાં ક્ષમતા છે, જેનામાં સમજણ છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં ગુણવત્તા છે, એવી વ્યક્તિઓ જોઈએ. આપણે શું આપીએ? ટ્રસ્ટી કોણ થાય? કોણ થાય? પૈસાવાળો થાય. પછી જે ત્યાં કરતો હોય, સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે, સંપત્તિ આવે ને એટલે બાકી બધું ઢંકાઈ જાય. રૂપિયામાં એટલી બધી તાકાત છે ને, ખૂબ તાકાત છે. એ બધે જ છવાઈ જાય. એ બધાને પોતા કરતા હેઠ નીચા સમજે અને એની જ બોલબાલા, એના જ જયકારો, એનો જ દેકારો, એની જ વાતો ચારે કોરા ચાલે છે. અત્યારે એનો જ મહિમા છે. તમે જુઓ, જ્યાં જશો ત્યાં કોઈ હશે દુર્લભ, ખબર નથી મને, પણ વ્રતધારી શ્રાવકો વ્યવસ્થા સંભાળતા હોય એવા કેટલા સંઘો. ઘણી વાર તો એવાય મળે વંદન કરતા ન આવડતું હોય. એટલા બધા સજ્જ શ્રાવકો હોય, વંદન બી ના આવડતું, પણ ટ્રસ્ટી બને, વહીવટ કરે, બધું જ કરે. કયા બળ ઉપર આપણે લઈએ છીએ? કોને મહત્વ આપીએ છીએ? ચોક્કસ જરૂરી છે એ પદે બેઠેલો માણસ ભાઈ સમય આપી શકવો જોઈએ, આ આપી શકવો જોઈએ, બધી જ વાત સાચી છે. પણ વહીવટની ગુણવત્તા, સંઘની ગુણવત્તા, વ્યવહારની ગુણવત્તા એને નહીં જોવાની. એનું કોઈ મહત્વ નહીં, એનું કોઈ મૂલ્ય નહીં. જ્યાં જોઈએ ત્યાં આનું જ મહત્વ. મેં હમણાં જ કહ્યું હતું, એક સમય હતો ત્યારે જિનાલય બંધાતું હોય ને એના પાયા રચાતા હોય ને, એ પાયામાં 12 વ્રતધારી શ્રાવકોના પાયા હોય, એમની શિલાઓ મુકાતી હોય. પૈસાનું મહત્વનું. જિનાલયમાં આવનારો, ધર્મસ્થાનમાં આવનારા, એને શાંતિ મળે, સાંત્વના મળે, સમાધિ મળે, સ્વસ્થતા મળે, એવું વાતાવરણ બનાવવાનું હતું. માટે પાયો એવી રીતે રચાય. તો બધે જ પૈસો નખાય છે, બધે જ પૈસો નખાય છે. જ્યાં હોય ત્યાં, જ્યારે જુઓ ત્યારે પૈસાની જ બોલબાલા. મૂર્ખને હટ છે કુળતણો. પૈસાવાળો જોઈએ. અને પછી હવે સ્વાભાવિક છે, તમે 8 જણા પૈસાવાળા પસંદ કર્યા છે. દરેકને પોતાનો અહંકાર છે, દરેકને પોતાની જીદ છે, દરેકને પોતાના આગ્રહો છે. પછી ઘર્ષણ, પછી ક્લેશ. ત્રીજો જ કોઈક આવી અને ફાયદો ઉઠાવે, આને લડાવે ને તેને લડાવે ને બીજા પોતાનું ચોથું ઘુસાડી દે. 2 વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી જાય. પંચતંત્રમાં વાર્તા આવે ને પેલી, એના જેવો ખેલ રચાય છે. પંડિતને ગુણનો રંગ રે, પણ જે સમજવું છે ને એ એમ જોશે સંઘ. મહત્વનો મુદ્દો સંઘ છે, માત્ર વહીવટ નહીં. કોનો? અરે એમને એમ કીધું હશે શાસ્ત્રકારોએ કે વહીવટ કરનારો તીર્થંકર નામકર્મ બાંધી શકે? કેટલી પવિત્ર ફરજ હશે આ!
કેટલી જવાબદારી ભરી ફરજ હશે આ કે એની સાથે તીર્થંકર નામકર્મ જોડ્યું. અત્યારે તો ઊંચા તુસી ને અહંકાર. કેમ? કેમ કે આપણે ગુણને મહત્વ ન આપ્યું, આપણે સંપત્તિને મહત્વ આપ્યું. ફણી મણી લઈ રાજા રાજબી શિર ધરે જીમ હરી ગંગ રે. સાપને માથે મણી હોય છે, રાજાઓ શું કરે? સાપની સામે ન જુએ, મણી લઈને માથે ચડાવે. બસ આ તો સાપના માથામાં હતો એટલે આપણાથી ન લેવાય. નહીં, કિંમત મણીની છે. ખોટો કુળમદ મૂરખ કરે પીણ ગુણ વીણ નિસ્વાદ રે. ખોટો સિંહ બનાવ્યો કૂતરો પીણ કુણ કરશે સિંહનાથ રે. મૂરખ હોય એ પોતાના કુળના અહંકારમાં જીવતો હોય, ફુગ્ગાની જેમ ફૂલાતો હોય, પણ જો ગુણ ન હોય તો એમાં કોઈ સ્વાદ ન હોય, એનો કોઈ આનંદ ન હોય, એની કોઈ પ્રસન્નતા ન હોય, કશું જ ન હોય. દાખલો આપ્યો, કૂતરાને સિંહનું ચામડું ઓડાડી દો, સિંહ બનાવી દો એને, જ્યાં સુધી બોલે નહીં ને, જ્યાં સુધી બોલે નહીં મોઢામાંથી ત્યાં સુધી તો બધું ચાલે ખેલ. પણ જ્યાં બોલે તો સિંહનાદ કરે કે ભસે? સિંહનું ચામડું ઓઢ્યા પછી સિંહનાદ ન થાય ભાઈ, ભસવાનું જ થાય. કારણ કે અંદરનું પોત જ ભસવાનું છે. અંદરનું પોત જ ભડકવાનું છે. સિંહનું પોત ન આવે, સિંહનું સત્વ ન આવે. એમ કુળ મદથી ફૂલીને ફાળકો થઈને ફરતો હોય ને, એ બોલે ત્યારે ખબર પડે કે આ ભાઈ શું છે, આ કેટલામાં છે. નવી ઠામ ને કુળ નવી નામ ઠામ ને કુળ નવી પૂછીએ જે જગમાં હિ સુગુણ ગરીઠ રે. રવિચંદ પયોધર પ્રમુખના કુળ કુણે જાણ્યા કુણ દીઠ રે. જે પણ ઉત્તમ મળે જીવનમાં, ગુણિયલ જન મળે તમને જીવનમાં, ક્યારેય કયા કુળનો છે ને કોણ છે ને કેવો છે કશું જ પૂછતા નહીં, ના પાડે. નામ ઠામ ને કુળ નવી પૂછીએ, કાંઈ ક્યાંનો છે ને શું નામ છે ને કેવો છે નહીં. જે ગુણ ગરીઠ, ગુણથી ગરિષ્ઠ છે, ગુણથી મોટો છે, ગુણવાન છે, એના નામ ઠામ પૂછવાની જરૂર નથી, ગુણની પૂજા કરીશું. ગુણને ઓળખ્યા પછી એ પણ પૂછે ને કે એ ગુણ દ્વારા ક્યાંથી તે મેળવ્યા, એના નામ સરનામા. એ બરોબર છે, પણ એમ કે હું તો ફલાણા. આજે નથી તમે જોતા છાપામાં, સાવ લારી ચલાવનારો માણસ છે, એના દીકરા દીકરી આઈએએસ ને આઈપીએસ થઈ જાય. થાય છે ને? તો શું કહેશું? લે આ તો આ પૈસા આપીને થયો છે. આપણા મનમાં આ થાય, આપણા મનમાં આ એ જે થાય છે ને, સીટના આધારે ઓબીસી એના હિસાબે. નહીં, બધા જ એવા ન હોય, બધા જ એવા ન હોય. મહેનત તો કરવી જ પડે ને. ખાલી ઓબીસીમાં આઈએએસ થોડી થઈ જાય. બહુ ઓછી મહેનત. ના ના, આ કક્ષા એવી નથી, આ પદ એવું નથી. પણ જે આવે છે એ બહુ જ મહેનતે ભણવું પડે છે. ઘણાને તો ટ્યુશન વગેરેની એ જોગવાઈ નથી હોતી અને કઈ કઈ કક્ષાએ પહોંચીને આગળ આવતા હોય. હા, પછી તમે એ ગુણ કેવી રીતે મેળવ્યા એ પૂછવાની ના નથી. આ તો ભાઈ તમે પૂછીને પછી એના ગુણનું બહુમાન કરો એની ના પાડે. ભાઈ આ બહુ શ્રીમંતનો દીકરો છે અને ગુણવાન છે તો તમે પૂજા કરો, અને સાવ સામાન્ય માણસનો દીકરો છે ને બહુ ગુણવાન છે એટલે ઠીક છે, હવે સમજ્યા આવે. ના, એ નહીં. નામ ઠામ પૂછવાની જરૂર જ નથી. ગુણવાન છે તો તમે જોડાઈ જાઓ. મૂળ કહેવાનો અર્થ એ છે કે હા, ગુણને વળગો, ગુણને ઓળખો, ગુણની સાથે જોડાઓ, ગુણની સાથે સંબંધ જોડો. પછી એ કોણ છે ને કોણ નથી એ નથી જોવા. રવિ ચંદ પયોધર પ્રમુખના આ સૂર્ય ઉગે છે, ચંદ્રમા ઉગે છે, આ વાદળાઓ વરસે છે, એના કુળને ઠામ કોઈ પૂછે જ કે ભાઈ તમે કોના બાપાના દીકરા છો, તમે કયા કુળના છો, કોના ભાઈ છો, કોના ભત્રીજા છો, કોની બહેન છો ને કોના શું છો? કાંઈ સ્વીકારીએ જ. સૂર્ય પણ સ્વીકારીએ છે, ચંદ્ર બી સ્વીકારીએ છે, વાદળાઓ તમે ક્યાંથી પાણી લાવ્યા ભાઈ? ના,
એનો ગુણ છે અને એનું સ્વાગત હોય, ગુણનું સ્વાગત હોય. કારણ કે આપણને ખપ શેનો? મને વ્યક્તિનો ખપ કે ગુણનો ખપ? જ્યાંથી મળે, જેની પાસેથી પણ મળે, ગુણ લઈ લેવા, વ્યક્તિ ગૌણ કરી દેવાની. શ્યો નિજ કુળનો શ્યો પારકો, તેજી અવગુણ કરી ગુણ મૂલ રે. છાંડી જે મલતનું ઉપનો, શિર ધરીએ વનનું ફૂલ રે. આ મારા કુળનો છે, આ પારકા કુળનો છે, આ બધી જ પંચાયતને છોડી દેવાની, આ બધી જ માથાકૂટને છોડવાની જ. તેજી અવગુણ કરી ગુણ મૂલ રે. અવગુણને એક બાજુ કરી એના ગુણનું મૂલ્યાંકન કરી અને તમારા વ્યવહારો ગોઠવજો, તમારા સંબંધો ગોઠવજો. આ મારો છે માટે અહીંયા પડખે બેસશે, આ મારો નથી માટે અબ્રાહમ લિંકન બન્યા ને અમેરિકાના રાષ્ટ્રપતિ, ત્યારે એને વિરોધ પક્ષના ને પણ પોતાની કેબિનેટમાં લીધા. કેમ? એને મારી સાથે વિરોધ છે, દેશ સાથે વિરોધ નથી. એની શક્તિ દેશને કામ લાગે એવી છે માટે કેબિનેટમાં જોઈએ. અહીંયા ભાઈ ભત્રીજા વાત ને સગા વાત કાંઈ નહીં. જે રાષ્ટ્રને વરેલો છે ને એ પછી મારો કોણ છે ને પારકો કોણ છે, રાષ્ટ્રનું હિત કોણ કરી શકે એટલી જ નજર હોય, એટલો જ વિચાર હોય, આ જ દ્રષ્ટિ હોય. રાષ્ટ્રનું હિત, આને મારી સાથે વિરોધ છે, ઠીક છે ને, ઓકે, એ અમારો બેનો અંગત મામલો છે, પણ એની શક્તિથી રાષ્ટ્રને લાભ થાય એમ છે. દ્રષ્ટિ વિશાળ હશે ને તો જ આ સંકુચિતતા દૂર થશે. આપણી દ્રષ્ટિ જ સંકુચિત છે. મને કોણ ખપમાં આવે એમ છે, મારી હાજી હામાં કોણ કરે એમ છે, હું બોલું ને કોણ તરત જ પાસ કરે એમ છે, કોણ દલીલ વગર મારી વાત સ્વીકારે એમ છે, એ લો ભાઈ. એ જો મંડળમાં હશે ને તો આપણું કામ ફટાફટ ચાલશે. બસ હું કહું એમ થવું જોઈએ. આપણા કેન્દ્રમાં ન સંઘ હોય છે, ન પરિવાર હોય છે, ન સંઘ હોય છે, ન શાસન હોય છે, કાંઈ જ નહીં. એકલો સ્વાર્થ, એકલી પોતાની વાત. અને આપણે સૌથી મોટી થાપ અહીંયા ખાઈ જઈએ. કોને કેન્દ્રમાં રાખીને? તમે જ્યારે ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ્યા છો એમ વિચારો છો કે અમારું છે, ત્યારે તમારી દૃષ્ટિ વિશાળ બનવી જોઈએ, ત્યારે તમારો વિચાર વિશાળ બનવો જોઈએ. ત્યાં સ્વાર્થ ગૌણ થઈ જવો જોઈએ. મારા ભગવાનના શાસનનું હિત, મારા સંઘનું હિત કોણ કરી શકે? એ પરિવાર હોય તો પરિવારમાં પણ મારા આખા પરિવારને સાથે લઈને ચાલે એવી ક્ષમતા કોનામાં છે? એના શિરે કળશ ઢોળાય. હું મોટો ને હું જ બધું કરું નહીં. હિત કેમાં છે? કોણ કરી શકે એમ છે? કોણ સક્ષમ છે? ક્ષમતાના આધારે, પાત્રતાના આધારે વરણી થવી જોઈએ. પાત્રતા કઈ, યોગ્યતા કઈ? આ યોગ્ય ગુણ એ યોગ્યતા છે. ગુણ જ યોગ્યતા છે, શક્તિ નહીં. મેં એકવાર કહ્યું હતું વ્યાખ્યાનમાં અમદાવાદમાં કે બાબા, આ શાસન શક્તિ પૂજકનું નથી, આ શાસન ગુણ પૂજકનું શાસન. અહીંયા પાત્રતાને પ્રમુખતા અપાય છે, અહીંયા શક્તિને પ્રાધાન્ય નથી અપાય. તમે ગમે તેવા શક્તિ સંપન્ન હો, પણ પાત્રતા છે. સ્થૂલીભદ્રજીમાં પ્રચંડ શક્તિ હતી. 500 સાધુ આવ્યા છે, 500 વાચના લેવા માટે. વાચના ચાલતા 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 એટલો બધો ભાર વધી ગયો, 499 ચાલ્યા ગયા. ન જીરવી શક્યા, ન ઝીલી શક્યા, ન લઈ શક્યા. એક જ ટક્યા ભદ્રભાઉ સ્વામી મહારાજ પાસે સ્થૂલીભદ્ર. 10 પૂર્વ સુધી ભણી ગયા, 10 પૂર્વ સુધીનું જ્ઞાન આવ્યું. સ્વાધ્યાય ત્યારે આપણી જેમ નહોતું, ચલો કાલે જોઈ લઈશું ચોપડીમાં ક્યાં શું લખ્યું છે. કંઠ પરંપરા હતી. ગુરુ પાઠ આપે ને ધારી જ લેવાનો અને પછી સ્વાધ્યાય કરવાનો. સ્વાધ્યાય કરવા બેઠા ને બહેનો વંદન કરવા આવ્યા. આચાર્ય ભગવાનને પૂછ્યું ક્યાં છે? એ ત્યાં છે બેઠા, સ્વાધ્યાય કરે છે, જાઓ. ગયા, જોયું તો સિંહ બેઠો. ગમે તેવા
એ પ્રજ્ઞાવાન હતા, પણ સિંહ જોઈને ફફડી ગયા, અરે સિંહ બેઠો છે ત્યાં. તો ભાઈનું શું થયું? પાછા આવી ગયા, સાહેબ સાહેબ શું થયું? ત્યાં સિંહ બેઠો છે. એક ક્ષણ જાઓ મળશે. કોઈ રિએક્શન નથી આપ્યું આચાર્ય, કોઈ પ્રતિક્રિયા નથી આપી. પૂર્વધર મહાત્મા છે. જાઓ મળશે તમને, જાઓ. ગયા તો બેઠા. ખબર હતી બેનો આવે છે ને હું શું ભણ્યો નહીં દેખાડું. જ્ઞાનથી પ્રગટેલી ક્ષમતા શક્તિ એનું પ્રદર્શન કર્યું. ઘટના પૂરી થઈ. બહેનો તો રાજી જ થાય, આપણે રાજી થઈએ? કોઈની શક્તિ એના ઓવારણા લેવા હોય તો આપણો સમાજ પાછળ પડે. એવો ચડાવે એવો ચડાવે એવો ચડાવે, પેલાને ભ્રમ થઈ જાય કે હું કોણ છું એમ. જબરજસ્ત ચડાવે. સાહેબ તમારા જેવું તો કોઈ. એટલે ધીમે 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 મને એમ થઈ જાય કે આ હા ગલગલિયા ભાઈ, અમે માણસ છીએ, તમારામાંથી જ આવ્યા છે. બહુ સાચવીને રહેવા. તમે ફુગ્ગો થાવ તો ફૂલાવાવાળા બહુ છે, અને ટાંકણી મારવાવાળો એકાદ મળી રહે, પછી બધી હવા નીકળી જાય. તમારે જાતને સંભાળીને રાખવી પડે. બહેનો તો રાજી થયા, ઓહો ભાઈ આટલું બધું ભણ્યા છે. બીજે દિવસે પાઠનો સમય થયો અને સ્થૂલીભદ્રજી આવ્યા. આચાર્ય ભગવંતે કહી દીધું, ભાઈ હવે પૂરું થઈ ગયું, પાઠ પૂરો. કેમ સાહેબ? બસ હવે ને જ્ઞાની છે, સમજવું છે, ખ્યાલ આવી ગયો કે આપણે ભૂલ કરી ગયા, ભૂલ કરી ગયા. મિચ્છામિ દુક્કડમ, માફી માંગે છે. હવે ફરી વાર. હવે શું ઘટ્યું? સ્થૂલીભદ્રજી એ જ છે, ભદ્રભાઉ સ્વામી મહારાજ પણ એ જ છે. આજે પાઠ આપે તો સ્થૂલીભદ્રજીને બધું જ યાદ રહે એમ છે, સમજાય એમ છે, બધું જ. શક્તિ એની એ જ છે, પાત્રતા ગઈ. શું ગયું? ગડબડ શેમાં થઈ? શક્તિમાં જરાય ગડબડ નથી થઈ. ક્ષયોપશમ એટલો જ છે આજે પણ. પણ ક્ષયોપશમને જીરવવાની જે પાત્રતા હતી એનું માપ આવી ગયું. મને મળેલી શક્તિ એનું પ્રદર્શન કરવાની ઈચ્છા થાય એટલે સમજી લેવાનું કે આગળ વધવાની કે વધુ મેળવવાની પાત્રતા સમાપ્ત થઈ. આપણને એમ લાગે કે માફી માંગી લીધી છે, મિચ્છામિ દુક્કડમ આપી દીધું છે, હવે તો માફ કરી દેવું જોઈએ. મિચ્છામિ દુક્કડમનું શાસન છે ને, માફ ન કરવા જોઈએ. હવે આટલી ઉદારતા ન રાખીએ. એક માણસ આટલી મહેનત કરે છે, થાય સાહેબ હવે આવું આવું ન થાય. સારું છે આપણા જેવા ટ્રસ્ટી નહોતા, સમજાવી જાય. આટલામાં શું ભાઈ? જ્ઞાન પણ એટલા માટે આપવામાં આવે છે કે સામાનું ભલું થાય, અને આપવાનું અટકાવવામાં પણ એટલા માટે આવે છે કે એનું ભલું થાય. જો આપવાથી એનું અહિત થતું હોય તો નહીં જ આપવાનું, હિત કરવાનું છે ભાઈ. આપતા થા કેમ કે હિત થાય. હવે અટક્યા છે, હિત. આવતીકાલે તમે સંઘના શાસનના ધોરી બનવાના છો. તમારા શિરે, તમારા ખભે આ આખા શાસનની જવાબદારી આવવાની છે. તમે આ કરો છો તો આવતી પેઢી શું હશે, એનું સત્વ કેટલું? તમારું જો સત્વ અહીંયા આવીને નબળું પડી ગયું તો આવતીકાલના જીવોનું સત્વ તો એનાથી નબળું થવાનું જ. અને જો તમે આગળ આ જ્ઞાન વધારો તો એ લોકો તો બિચારા કેમ ના જીરવી શકશે? માટે હવે નહીં. બહુ કરકર્યા નહીં એટલે નહીં. સંઘને ભેગો કર્યો, સંઘે વિનંતી કરી. સંઘનો મહિમા જ.
એમને 25મો તીર્થંકર નથી ગયો. સંઘે કીધું કે સાહેબ સારું, મૂળથી આપીશ, અર્થ નહીં આપો. સૂર્યભદ્રજીને અર્થ નહીં આવડતા હોય? નહીં આવડતા હોય? આવડે. અર્થ તો આવડે, પરમાર્થ ન આવડે, એનું તાત્પર્ય ન ખબર પડે, એના રહસ્યો સુધી ન પહોંચી શકે. ગમે તેવો શક્તિ સંપન્ન હોય, રહસ્ય ગુરુ જ આપી શકે, અથવા તો રહસ્ય આપી શકે એ જ ગુરુ, એ જ ગુરુ. આટલા શક્તિ સંપન્ન છે, આપણે તો ખેંચાઈ જઈએ. ના 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 ના, આપો યાર, ચાલે, હવે આવું થોડુંક તો ચાલે, પ્રાયશ્ચિત આપી દઈશું, ચાલશે. નહીં, પણ આટલો પણ અહંકાર દેખાયો ને અંદર, એ જોખમ. બસ આ એ જીવ માટે જોખમ છે. આજે આટલી ઢીલ મૂકી દઈશું, આટલી છૂટ મૂકી દઈશું, કાલે આ જીવનું અહિત થઈ જાય, એમાં હું નિમિત્ત બની જાઉં નહીં. આપ્યા, 4 પૂર્વ આપ્યા, પણ મૂળથી, અર્થથી ના. અહીંયા ઢગલે ને પગલે પાત્રતાની કિંમત છે, ગુણની કિંમત છે. બસ જેટલી પાત્રતા વગર મળે છે ને, એટલે રમખાણ પેદા થાય. પચાવવાની શક્તિ ન હોય, પચાવવાની શક્તિ ન હોય ને, એટલે શું થાય? વોમિટ થાય. ઓકે, જ્ઞાન પણ પચે નહીં ને તો ઓકે. જ્યાં ને ત્યાં, જે ને તે, કયા વિધાન, કઈ વાત, કોની આગળ, કેટલી કરવી, કરવી કે ન કરવી, કેમ કરવી, કેમ ન કરવી, આ બધા જ વિવેક બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કારણ કે દરેક વાતને દરેક વ્યક્તિ પચાવી નથી શકતી, દરેક વાત દરેક વ્યક્તિ સમજી નથી શકતી, એના અનર્થો થઈ જાય. એટલે જીવની પાત્રતા જોઈને અહીંયા તો ચૈત્યવંદન સૂત્રો માટે પાત્રતા માગી. ચૈત્યવંદન સૂત્રો માટે હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરાની શરૂઆતમાં જ કહી દીધી, અપાત્રને આપતા નહીં. કયા સૂત્રો? આપણે દીક્ષા આપી દઈએ. આપણે ત્યાં બધા જ કરી શકે, બધું જ કરી શકે ને બધા જ કરી શકે. તમને મન થવું જોઈએ બસ, અને ન થાય તો તમને પરાણે પણ મન કરાવી દેવામાં, ઉપદાન કરવા જ પડશે તારે. અરે સાહેબ 10 વર્ષનો છે, અરે વાંધો નહીં, કરાવી દો, અત્યારે થઈ જાય, પછી ક્યારે કરશે? એટલે 10 વર્ષનો છે યાર, એ શું કરશે? એ ઉપદાનમાં શું સમજશે? જીવનમાં એકવાર કરવાની ક્રિયા, એને તમે આ રીતે કરી નાખો, ચાલ્યું છે, ધવસેન ચાલે. દરેકની એક પાત્રતા, યોગ્યતા, સમજણ હોય. જે બી કરીએ ને સમજણપૂર્વક કરવા. સામાયિક પણ સમજણપૂર્વક કરવાની છે, નવકારવાળી પણ સમજણપૂર્વક ગણવાની છે, તપશ્ચર્યા પણ સમજણપૂર્વક કરવાની છે, પૂજા પણ સમજણપૂર્વક કરવાની. દરેક વસ્તુ સમજણપૂર્વક કરવાની. સમજણથી બહાર નથી નીકળવાનું. પાત્રતા બહુ મહત્વની છે. માત્ર શક્તિ આ શાસનમાં ક્યારેય પૂજાઈ નથી. એકલી શક્તિની પૂજાઈ છે જ નહીં. પાત્રતા છે તો જ એ શક્તિ કલ્યાણકારી છે. પાત્રતા ન હોય તો એ શક્તિ મારી પોતાની જાતને ડૂબાડવામાં કારણ બને. એટલે વ્યક્તિની શક્તિ પરખીને એને બધું આપી દેવાય, ન આપી. ગુણ એટલે ઇમ્યુનિટી. ખાવાની શક્તિ તો છે, હું 15 રોટલી ખાઈ શકું, પચાવવાની શક્તિ છે? એ ગૌગુણ એક બાજુ કરી ગુણનો મૂળ કરવો ભાઈ, ગુણના મૂળ કરજો. આ પૈસાદાર છે એટલે બધે જ ચાલે નહીં, ન જ ચાલે. કોઈ લાખ રૂપિયા બોલી ગયો એટલે ભગવાનની પૂજા કરી નાખે? હવે આપણે ત્યાં ચાલે જ, બધે જ પૈસાવાળો આગળ હોય, બધે જ. એ જ પાત્રતા બની ગઈ. હવે બીજું કાંઈ થાય નહીં, તરત ઝઘડો થાય, ત્યાં જ ખબર પડે.
નાની અમથી વાતમાં જો ઝઘડો થઈ જાય ને તો સમજવાનું આ એકે લાયક નથી. ભગવાન સુધી જવા આ તો આપણને બહુ છૂટ વધારે પડતી મળી ગઈ છે. બાકી ખરેખર કહું ને, જો પાત્રતા ચકાસીને મોકલે ને ભગવાન સુધી તો આપણે એકે જઈએ નહીં, એકે નહીં. રંગમંડપની બહાર ઊભા રહીએ તો બહુ થઈ. આપણી હેસિયત શું છે ભગવાન સુધી પહોંચી છે? આપણે એવું માન્યું કે બધું જ પૈસાથી ખરીદી શકાય છે, ધર્મ બી ખરીદી શકાય, બધું જ ખરીદી શકાય. અવગુણ એક બાજુ કરો, ગુણને મહત્વ આપો. છાંડી જે મલ તનું ઉપનો શરીર શિર ધરીએ વનનું ફૂલ. શરીરમાંથી જ ઉત્પન્ન થયેલો મેલ છે, પણ બધા કાઢી નાખે. કોઈ રાખે નહીં, ભાઈ મારા શરીરનો મેલ છે, રાખો, અવેરીને રાખો, કોઈ નથી રાખે. અને વનમાં ઉગેલું ફૂલ હોય તો માથે ચડાવે. કોના લીધે? ગુણના લીધે. હિમ જાણીને કુળમદ છંડીએ કીજે ગુણનો અભ્યાસ રે. ગુણથી જસ કીર્તિ પામીએ લઈએ જગી લીલ વિલાસ રે. એટલે આમ સમજી અને કુળમદને છાંડીએ. તમારી પાસે કશુંક છે, એના કેફમાં જીવવાનું છોડો. કીજે ગુણનો અભ્યાસ રે. પૈસા પુણ્યથી આવે છે, સાધન પુણ્યથી આવે છે, સંપર્કો પુણ્યથી થાય છે, પણ ગુણ તો પુરુષાર્થથી અભ્યાસથી જ કેળવાય છે. તમે આ કુળમાં જન્મ્યા માટે તમારામાં ગુણ આવી જશે નહીં. આ એવું નથી કે તમે પંખીના પેટે જન્મ્યા એટલે ઉડવા માંડશો. હે, આ ભવ પ્રત્યે ગુણ નથી કે ભાઈ તમે આ ભવમાં જન્મ્યા એટલે બધું જ તમારું સારું જ હશે, નહીં. કીજે ગુણનો અભ્યાસ રે. ગુણ એ અભ્યાસનો વિષય છે. બસ આ બહુ મહત્વની પંક્તિ છે. કીજે ગુણ અભ્યાસ રે. જો તમારા જીવનમાં તમારે સારપ લાવવી હોય તો એ સારપનો રોજ 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 તમે એમ વિચારો, સાહેબ અમારો ગુસ્સો શાંત નથી થતો, સાહેબ અમારું આ નથી થતું, તે કેવી રીતે થાય? આ કંઈ રાહ જોવાની ચીજ છે? વ્યાખ્યાન સાંભળ્યું એટલે ગુસ્સો શાંત થઈ જશે? વ્યાખ્યાન સાંભળ્યું એટલે તપ થઈ જશે? વ્યાખ્યાન સાંભળ્યું એટલે જ્ઞાન આવી જશે? નહીં. જ્ઞાન એ ગુણ છે, અને મેળવવું હોય તો મહેનત કરવી પડે. ક્ષમા એ ગુણ છે, એ મેળવવું હોય તો મહેનત કરવી પડે. નમ્રતા એ ગુણ છે, મેળવવી હોય તો મહેનત કરવી પડે. રુજુતા એ ગુણ છે, મેળવવા હોય તો મહેનત કરવી પડે. મહેનત વગર ગુણ નથી આવતો. ખૂબ પ્રયત્ન કરવા પડે, ખૂબ પુરુષાર્થ કરવા પડે, ખૂબ મહેનત કરવી પડે. રોજનો અભ્યાસ, રોજનો જાગૃતિપૂર્વકનો અભ્યાસ જોઈએ, ત્યારે ગુણ જીવનમાં આવે. આપણો અભ્યાસ શું? ચલો મને સાચું, આપણે ધર્મ એટલે શું સમજ્યા? ધર્મ એટલે શું સમજ્યા? સામાયિક પ્રતિક્રમણ, પૂજા, માળા, તપશ્ચર્યા, આ ધર્મ છે? આ ધર્મના સાધન છે. બરાબર ઠસાવી લો દિમાગ. આ ધર્મના સાધન છે, ધર્મ નહીં. ધર્મ કયા છે? ખંદી, મદ્દવ, અજવ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મ, અપરિગ્રહ, આ ધર્મ છે. અક્રોધ, અમાન, અમાયા, અલોપ, આ ધર્મ છે. આ બધાય ગુણોની કેળવણી માટેના સાધન લેખે જે ક્રિયાઓ આપણને આપવામાં આવી એમાં ઘૂસીને આપણે એને જ ક્રિયા અને ધર્મ માની અને બધું છોડી. શું અભ્યાસ? આટલા વર્ષોના પર્યુષણ પછી ક્ષમા આવી? આવી તો કર્યું શું? 8 દિવસ ઉત્સવો કર્યા, 8 દિવસ પૈસા બોલ્યા, ઉછામણીઓ બોલી, કરોડો રૂપિયાનો વ્યય કર્યો, ભગવાનની આંગીઓ કરી, રાત રાત જાગીને આવીને ત્યાં દર્શન કરવા ફર્યા, ઉપવાસો ઠોક્યા, જેટલા થાય એટલા, સામૂહિક ફલાણું, સામૂહિક ઢીકણું, આન તેન, હે ચાલ્યું છે, ચાલ્યું છે, ચાલ્યું છે. કાંઈ કોઈનો વિરોધ નથી. ફરી વાર કહી દઉં, પરિણામ હોય તો વિરોધ નથી, અને પરિણામ ન હોય તો કોઈ મતલબ નથી. પરિણામ તો આપો. સૌથી વધુ
પ્રવચનો આ શાસનમાં થતા જ, અને છતાંય સૌથી વધુ ક્લેશ આ શાસનમાં થતા જ. કેમ પરિવર્તન કેમ નથી? કારણ કે આપણે એમનું ફોકસ જ નથી લાવ્યા. તમારું ફોકસ જ ક્યાં છે? એ પૂજા કરે છે, સામાયિક કરે છે, માળા ગણે છે, રાત્રિ ભોજન, નરકનો દરવાજો. લે, ક્રોધ નરકનો દરવાજો નથી, રાત્રિ ભોજન નરકનો દરવાજો છે. રાગ દ્વેષ નરકનો દરવાજો નથી, રાત્રિ ભોજન નરકનો દરવાજો. તું રાત્રિ ભોજન છોડ, બાકી જે કરવું હોય કર, કોઈનું ગળું કાપી નાખ, વાંધો નથી. રાત્રિ ભોજન છોડે એટલે દરવાજો બંધ થઈ જાય કાયમ માટે. પછી ત્યાં સુધી જાય પણ અંદર ન જાય. એ તો શાસ્ત્રમાં લખ્યું. આ નથી લખ્યું એટલે વાંધો નથી. એ પણ લખ્યું. તો પણ લખેલું છે તો આની ઉપર જ કેમ મંડાણા છો? અત્યારે બધા બાહ્ય પ્રવૃત્તિ એકલું આ એટલા ચોંટી પડ્યા છીએ કે એ બિચારો કોઈ મજબૂરીથી રાત્રે ખાય, એને એવો કરી નાખે કે જાણે બિચારો બાકી બધું ધોવાઈ જાય. એવી રીતે જુએ એની સામે. એટલે ભાઈ છોડશે, છૂટી જશે, પણ ત્યાં પંચાયત કરી છૂટી. કોણ રાત્રે ખાય છે ને કોણ દિવસે ખાય છે એ પંચાયત તારે શું હતી? કેટલું આ તો ખાડે ડૂચા દરવાજા મોકળા, ખાડે ડૂચા દરવાજા મોકળા. હે, ખાળમાં ડૂચો ભરાવી દીધો, દરવાજો ખુલ્લો છે, આવો બધું અંદર આવો. નાનું આની કરવાનું. બાકી જે ખરેખર જે છોડવાનું છે, અંદર જે ભર્યું છે ને એ છોડો, એ છોડો. કીજે ગુણનો અભ્યાસ. એમને એમ ધર્મને મશ્કરી બનાવી દીધું છે. ધર્મને જાણે આમ ડાબા હાથનો ખેલ હોય ને એટલો સસ્તો ને એટલો સરળ બનાવ્યો. કોઈને પણ કહો, અરે હવે થઈ ગઈ, સામાયિક થઈ ગઈ. નિયમ લઈ લીધો અમે. 50 વર્ષે પૂછો, ઘણા લોકો છે જેનો સામાયિક કરતા જ હોય. અભ્યાસ શું? 0. પતાવવાનો ખેલ છે બધું. કીજે ગુણનો અભ્યાસ રે ભાઈ. ગુણ હશે તો યશ છે, કીર્તિ છે, હે લીલા લહેર છે, બધું જ છે. ગુણનો અભ્યાસ કરીએ.